સૌને નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે આજે અભ્યાસ કરશું પ્રકરણ 10 ભારત કૃષિ. સૌથી પહેલાં કૃષિ પાકોની ચર્ચા કરીએ તો ભારતની કૃષિ પેદાશો જે મુખ્ય કૃષિ પેદાશો છે, આમ જોવા જાઓ તો ભારતમાં જમીન અને આબોહવાના વૈવિધ્યતા લીધે એ જુદી જુદી કૃષિ પેદાશો એ જુદા જુદા પ્રદેશોમાં જોવા મળે છે. ભારતની મુખ્ય કૃષિ પેદાશોને કંઈક આ રીતે એ વિભાજિત કરી શકાય: ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી. તો ધાન્ય પાકની વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ વગેરે જેવા ધાન અનાજનું ઉત્પાદન થાય છે. કઠોળની વાત કરીએ તો તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર જેવા એ કઠોળ પાક ભારતની અંદર એ થાય છે. તેલીબિયા રોકડીયો પાક છે એક પ્રકારનું, જેમાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી જેવા એ કૃષિ પાકો થાય છે. પીણામાં ચા, કોફી અને કોકો જેવા કૃષિ પાકો ભારતની અંદર થાય છે. રોકડિયા પાકની વાત કરીએ તો કપાસ, શેરડી, શણ, તમાકુ ને રબર. આ પાક રોકડિયા એટલા માટે કારણ કે એનું આર્થિક મહત્ત્વ ખૂબ વિશેષ છે, કારણ કે કાચા માલ તરીકે એ ઉત્પાદન ઉદ્યોગોમાં જે કૃષિ આધારિત ઉદ્યોગો હોય જેની અંદર એનો પુષ્કળ માત્રામાં એ ઉપયોગ થાય છે. ઔષધીય મસાલા પાકની વાત કરીએ: જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ, આ બધા ઔષધીય મસાલા પાક છે. ફળની વાત કરીએ તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ જેવા ફળો પણ ભારતની અંદર એ કૃષિ પાક સ્વરૂપે જોવા મળે છે. શાકભાજીમાં બટેટા, રીંગણા, ડુંગળી, ટામેટાં, દૂધી તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર વિવિધ જેવી એ શાકભાજી પણ ભારતની અંદર એ જોવા મળે છે. હવે કૃષિ પાક પૈકી ડાંગર એ ભારતનો સૌથી મહત્ત્વનો કૃષિ પાક છે. તો ડાંગર વિશે આપણે ચર્ચા કરીએ. ડાંગર એટલે સાદી ભાષામાં ચોખા. ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં એ ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગર ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી એ બીજા નંબરે છે. ડાંગર આમ જોવા જાઓ તો ઉષ્ણકટિબંધીય એ ખરીફ પાક છે. અહીં ઉષ્ણકટિબંધનો ખરીફ પાક એટલે શું? તો ગરમ આબોહવા અને ખાસ કરીને ચોમાસામાં, કારણ કે ડાંગરના પાકને પાણીની વિશેષ જરૂરિયાત રહે છે, એટલે સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ આ પાક લઈ શકાય છે એવું જરૂરી નથી. તેને નદીઓના મેદાનની, મુક્ત્રિકોણની, કાંપની, ફળદ્રુપ જમીન એ વધારે માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા, ઓછામાં ઓછું 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં આ ડાંગરનો પાક લઈ શકાય છે અને લઘુત્તમ તાપમાન એને 20°C જેટલું એ માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ આ એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ અને બિહાર રાજ્યોમાં એ વર્ષમાં 2 વાર પણ આ પાક લઈ શકાય છે.
ગુજરાતમાં વાત કરીએ તો પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ આ જિલ્લાઓમાં એ વધુ આ પાક થાય છે. આપ જાણતા હશો કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં આ પાક વિશેષ સ્વરૂપે લેવામાં આવે છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં એ વરસાદનું પ્રમાણ એ વધુ હોય છે. ડાંગરના પાકને પાણીની જરૂર રહે છે. તેના ખેતર પાણીમાં સતત ભરી રાખવાના બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી અને ઓછા પાણીથી પણ આ પાક એ લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તીનો મુખ્ય ખોરાક એ ડાંગરનો એ કૃષિ પાક છે. તો અહીંયા તમને પરીક્ષાલક્ષી કે ભારતમાં ડાંગર સૌથી મહત્ત્વનો ધાન્ય પાક ગણી શકાય એ જણાવવું. તો આ રીતે એ જો આખો પ્રશ્ન પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાય કે ડાંગરનો પાક સૌથી અગત્યનો પાક છે એ સમજાવો. જો ભારતનો કૃષિ પાક ઘઉં, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનો ઘઉંનો કૃષિ પાક વિશે સવિસ્તાર નોંધ લખો. તો ડાંગર પછી એ અતિ મહત્ત્વનો કૃષિ પાક એટલે ઘઉંનો પાક. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. ભારતમાં ખાસ કરીને સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. સમશીતોષ્ણ કટિબંધ એટલે મધ્યમ ઠંડુ વાતાવરણ, અને રવિ પાક શિયાળાનો પાક છે. તેના ફળદ્રુપ એને ગોરાળુ જમીન, કાળી જમીન, 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. હરિયાળી ક્રાંતિના લીધે ભારતમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ભારતની ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબમાં વિશેષ અને હરિયાણામાં આ ઘઉંનું ઉત્પાદન 2/3 ભાગના રાજ્યોમાં થાય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાના કારણે ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન એ સૌથી વધારે થાય છે. પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર માનવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતમાં ખાસ કરીને ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં એ વિશેષ પ્રકારનું કૃષિ ઉત્પાદન છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડા આ બધા જ જિલ્લાઓમાં એ ઘઉંનું વધુ ઉત્પાદન થાય છે. પોષક તત્વોની દૃષ્ટિએ અગર વાત કરીએ આપણે તો ઘઉં એક શ્રેષ્ઠ કૃષિ પાક છે, કારણ કે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ જેવી વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. અહીં આ પ્રશ્ન ખૂબ અગત્યનો કે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. શા માટે? કારણ સમજાવો. તો ઘઉંની અંદર એ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, લોહ, ફોસ્ફરસ અને ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ જેવી અન્ય વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. માટે એ ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉં ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી એ બીજા નંબરે છે. તો આ રીતે એ ભારત એ ઘઉંના ઉત્પાદનમાં વિશેષ ઉત્પાદન આપણા પંજાબ રાજ્યની અંદર થાય છે. પરીક્ષામાં નકશાની વિગતમાં પણ પૂછી શકાય કે ઘઉંનું કોઈ એક ઉત્પાદક રાજ્ય દર્શાવો, તો તમે પંજાબ અથવા ઉત્તર પ્રદેશ એ દર્શાવી શકો છો. હવેનો પ્રશ્ન છે જુવાર, બાજરી અને મકાઈ એ માટેના અનુકૂળ સંજોગો જરૂરી છે. તેમનું નોંધપાત્ર ઉત્પાદન ભારતના રાજ્યો કે પ્રદેશોના નામ જણાવો.
તો આમ જોવા જાઓ તો ઘઉં, બાજરી અને મકાઈ એ જાડા ધાન્ય કહેવાય. સામાન્ય રીતે જ્યાં વરસાદ થોડો ઓછો પડતો હોય, જમીન ઓછી ફળદ્રુપ હોય, સિંચાઈની સગવડ અલ્પ માત્રામાં હોય, ત્યાં આ ખરીફ પાક તરીકે એટલે કે ચોમાસું પાક તરીકે એને લેવામાં આવે છે. તો સૌથી પહેલાં વાત કરશું આપણે જુવારની. તેને 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, 25 થી 30 ડિગ્રી અંશ સેલ્સિયસ જેટલું તાપમાન, કાળી અને ગોરાળું જમીન એ વધુ માફક એટલે કે અનુકૂળ આવે છે. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતનો સૌથી વધુ ઉત્પાદન થતું એ ધાન્ય પાક છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં, સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં એ જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જુવાર ખરીફ અને રવિ પાક એટલે કે ચોમાસું અને શિયાળુ પાક તરીકે એ લઈ શકાય છે. જુવારનું સૌથી વધુ વાવેતર એ મહારાષ્ટ્રમાં થાય છે. એટલે તમને અહીંયા યાદ રહેવું રહ્યું કે નકશાની વિગત પૂછાય કે જુવારનો સૌથી વિશેષ પાક કયા રાજ્યોમાં જોવા મળે છે, તો તમે અહીં મહારાષ્ટ્ર દર્શાવી શકો, કારણ કે મહારાષ્ટ્રમાં જુવારનું વાવેતર વધુ થાય છે. એ ઉપરાંત કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં પણ સારી રીતે આ પાક થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વાવેતર વધુ એ સુરત અને તાપી જિલ્લામાં થાય છે, દક્ષિણ ગુજરાત. જુવાર લીલા પશુના ઘાસચારા તરીકે એટલે લીલા ચારા તરીકે એ ઉપયોગમાં લેવાય છે. હવે વાત કરશું આપણે બાજરીની. બાજરી પણ એક પ્રકારનું જાડું ધાન્ય. તેને 40 થી 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને ઓછી ફળદ્રુપ રેતાળ જમીનવાળા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં તેનું સૌથી વધારે ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા આ બાજરીનો પાક લઈ શકાય છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર બનાસકાંઠામાં થાય છે. સાથે સાથે કચ્છમાં પણ એ થાય છે. રેતાળ પ્રદેશ હોય, શુષ્ક પ્રદેશ હોય, ઓછો વરસાદ પડતો હોય, ક્ષારવાળી જમીન હોય, ત્યાં બાજરીનું ઉત્પાદન એ થઈ શકે છે. મકાઈ એ પણ જાડા ધાન્ય તરીકે આપણે એની ચર્ચા કરીએ તો એ પણ ખરીફ પાક એટલે કે ચોમાસું પાક. ડાંગર, ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે. તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડાય છે, જ્યાં તે લોકો મુખ્ય ખોરાક છે. મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી, કાળી, કઠણ અને પથરાળ જમીન વધારે માફક આવે છે. 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને 21 થી 27 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું એ તાપમાન એને માફક આવે છે. એ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં મકાઈનો પાક પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ થાય છે. હવે વાત કરીએ આપણે ભારતના કઠોળના પાક વિશે. તો કઠોળ પાક એ પણ ભારતનો મહત્ત્વનો પાક, કૃષિ પાક છે. ભારતમાં કઠોળના તમામ પ્રકારના કૃષિ પાકોનું લગભગ વાવેતર થાય છે. શાકાહારી લોકો કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
કારણ કે કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ એ વધુ માત્રામાં જોવા મળે છે. ભારતમાં જુદી જુદી ઋતુઓમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર આ વગેરે જેવા એ કઠોળ પાક લેવામાં આવે છે. તુવેર, અડદ, મગ, મઠ આ બધા ખરીફ પાક છે, જ્યારે ચણા, વટાણા અને મસૂર એ રવિ પાક છે. વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા કઠોળ પાક ઉગાડવામાં આવે છે. ભારતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં તુવેરનું વાવેતર વડોદરા જિલ્લામાં, મગ અને મઠનું વાવેતર કચ્છ જિલ્લામાં અને અડદનું વાવેતર એ પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે. એ ઉપરાંત કઠોળ પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક તરીકે એ વાવેતર કરવામાં આવે છે. વાત કરીએ ભારતના તેલબિયા પાકની, તો તેલબિયામાં ભારતમાં જુદા જુદા પ્રકારના ઋતુ અનુસાર એ તેલબિયા પાક લેવામાં આવે છે. એમાં મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, અળસી આ બધા જ એ તેલબિયાના મુખ્ય કૃષિ પાકો છે. આ ઉપરાંત નારિયેળના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. તો નારિયેળ પણ એક પ્રકારનો એ તેલીબિયા પાક છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા માટે મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ પણ વધ્યો છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે મગફળીની. બધા જ તેલબિયામાં સૌથી મહત્ત્વનો પાક એટલે મગફળી પાક. તેના પાકને કાળી, કસવાળી, ગોરાળું અને લાવા રેતી મિશ્રિત જમીન એ માફક આવે છે. પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25 ડિગ્રી જેટલું તાપમાન, 50થી 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ આ પાક લઈ શકાય છે. તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આ પાક વધુ થાય છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢમાં વિશેષ જોવા મળે છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર આ બધા જ જિલ્લાઓમાં એ મગફળીનું વાવેતર થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ ખાદ્ય તેલ તરીકે વધારે વપરાય છે. તો અહીં આપને પરીક્ષાલક્ષી નકશામાં અગર પ્રશ્ન પૂછાય તો મગફળીનું વાવેતરનો વધુ વિસ્તારવાળો વિસ્તાર દર્શાવો તો તમે જૂનાગઢને બતાવી શકો છો. વાત કરીએ તલના પાક વિશે. તલ પણ તેલીબિયા પાક. આમ જોવા જાઓ તો આ પાક વરસાદ આધારિત છે. આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં એ આ પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે. તે લગભગ બધા જ રાજ્યોમાં તલનું વાવેતર થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વધુ થાય છે. તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં
પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બધા જ તેલીબિયામાં તલ એ સૌથી વધુ તેલ ધરાવે છે. ભારત વિશ્વમાં એ તેલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. હવે વાત કરીએ સરસવની. તે રવિ પાક છે. તે ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેના તેલનો ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. વાત કરીએ નારિયેળના પાકની, તો નારિયેળ એ દરિયા કિનારાની ક્ષારવાળી જમીન એટલે સોલ્ટ નમકવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા એને માફક આવે છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. આમ તો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશનો જે દરિયા કિનારો છે ત્યાં એ વિશેષ કૃષિ પાક તરીકે એનું ઉત્પાદન થાય છે. તો અહીંયા દરિયાકાંઠાના જે રાજ્યો છે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંદામાન નિકોબાર એ નારિયેળના ત્યાં બગીચા આવેલા છે. બાગાયતી ખેતી થાય છે. ઓછી સિંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળની જાતો વિકસાવવામાં આવી છે. નારિયેળના કોપરાને સૂકવી તેમાંથી તેલ એટલે કે કોપરેલ મેળવાય છે. દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ખાદ્ય તેલ તરીકે એ નારિયેળના તેલનો ઉપયોગ થાય છે. નારિયેળનું પાણી એ સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં નારિયેળનું વાવેતર